ક્વેશ્ચન નંબર 13 સાદુરૂપ આધારિત ક્વેશ્ચન છે. સમજો. એવું કીધું, ફાઈ જેટલો યાદચ્છિક કળા તફાવત ધરાવતા બે તરંગોના સંપાતીકરણથી મળતી પરિણામી તીવ્રતાનું સૂત્ર તારવો તથા તેના ખાસ કિસ્સા લખો. બરાબર. શું કીધું કે માની લો બે વેવ્સ છે. બરાબર. S1 અને S2 માંથી બે વેવ્સ નીકળે છે અને P બિંદુ પાસે પહોંચે છે. તો માની લો બે વચ્ચે યાદચ્છિક ફાઈ જેટલો કળાનો તફાવત છે. બરાબર. આશરે આપણે ધારી લઈએ, વ્યાપક રીતે ધારી લઈએ કે બે વચ્ચેનો કળા તફાવત કેટલો છે? ફાઈ જેટલો. તો ચલો, આ ફાઈ જેટલા કળા તફાવતવાળા બે વેવ્સ P પાસે પહોંચે ત્યારે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો જો પરિણામી તીવ્રતા અહીંયા કઈ રીતે ગણી શકાય? કળા તફાવત કોઈ પણ લઈ લો તો ચાલો આપણે લઈએ કે કોઈ ઉદ્ગમ છે S1 S2, એમાંથી P પાસે ઉદ્ભવીને એમાંથી P પાસે પહોંચતા બે તરંગો વચ્ચેનો સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત કેટલો લઈ લીધો? ફાઈ લઈ લીધો છે. ચાલો, તો સ્થાનાંતરના સૂત્ર શું લખાય? તો S1 ને કારણે P નું સ્થાનાંતર શું લખાય? તો એને Y1 કહી દઉં. એ જ રીતે અહીંયા આપણે આ Y1 કીધું છે. S2 ને કારણે P નું સ્થાનાંતર કેટલું કીધું છે? Y2. તો સૂત્ર શું મળશે? તો Y1 બરાબર આપણે લખશું A cos ઓમેગા T. બરાબર. તો S2 ને કારણે P નું સ્થાનાંતર Y2 કેટલું થશે? તો A cos ઓમેગા T પ્લસ ફાઈ. બરાબર. અહીંયા જો કળા તફાવત ફાઈ છે ને, એટલે માની લીધું કે S2 ની કળા કેટલી છે? ફાઈ જેટલી વધારે છે S1 કરતાં. એટલે S2 માં આપણે ફાઈ ઉમેરી દીધા. બરાબર છે. તો A cos ઓમેગા T, તો આનું સમીકરણ બનશે A cos ઓમેગા T પ્લસ ફાઈ, કેમ કે કળા ફાઈ જેટલી વધારે છે S2 ની. બરાબર. તો વ્યાપક રીતે આ બે સૂત્ર મળ્યા સ્થાનાંતરના. હવે P નું પરિણામી સ્થાનાંતર Y કહી દઉં. તો જો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે શું થશે? Y. તો Y આપણને ખબર છે Y1 પ્લસ Y2 થશે. બરાબર. તો ચાલો લખી દઈએ. જો Y1 Y2 આપણા આ છે, તો આ બેનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવો છે તો જો બંનેમાંથી A તો કોમન નીકળે છે, એટલે A કોમન કાઢ્યો તો કાઉસમાં શું થઈ ગયું? કોસ ઓમેગા ટી પ્લસ આ શું થયું? કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ ગયું. તો જો આવું પદ આવી ગયું. હવે જો એનું સાદરૂપ સીધું આવું લખ્યું છે 2A cos 5/2 પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ 5/2. હવે જો મેથ્સવાળા મિત્રોને તો આ સમીકરણ આવે છે અને ખ્યાલ છે, પણ ખાસ બાયોલોજીવાળા મિત્રોને કહી દઉં કે જો આનું સાદરૂપ થોડુંક શીખવાડી દઉં. તો અહીંયા જો કાઉસનું પદ છે, બરાબર, કોસ A પ્લસ કોસ B સ્વરૂપનું છે. આ એને ઘડીક સાઈડમાં રાખો. તો જો આને ઓમેગા ટીને આપણે A વડે લઈ લઈએ અને ઓમેગા ટી પ્લસ ફાઈને આપણે ઘડીક B કહી દઈએ. તો જો પદ કેવું છે? કોસ A પ્લસ કોસ B. બરાબર. જ્યાં A શું છે? ઓમેગા ટી, અહીંયા લખી દઉં છું, અને B શું છે? ઓમેગા ટી પ્લસ ફાઈ છે. બરાબર. તો જો કોસ A પ્લસ કોસ B નું મેથ્સમાં સૂત્ર છે 2 cos A પ્લસ B/2 ઇન્ટુ કોસ A માઇનસ B/2. બરાબર. આવું સ્વરૂપ છે. તો જો આ કોસ A પ્લસ કોસ B સ્વરૂપ છે ને આપણું, તો એના બરાબર આ લખાય. તો આ પદ છે એમાં હું A અને B ની વેલ્યુ મૂકી દઉં. તો જો સાદરૂપ શું થશે? આપણે લખીએ, જો આટલું પદ લખીએ તો Y બરાબર A કાઉસમાં જો શું લખવાનું છે? 2. ચાલો આ સૂત્રનું કોસ A પ્લસ કોસ B, તો એના બરાબર આ લખવું છે. તો 2 કોસ A પ્લસ B/2 છે. બરાબર. ચાલો A શું છે આપણું? ઓમેગા ટી પ્લસ B. B શું છે? ઓમેગા ટી પ્લસ 5/2/2. બરાબર. કોસ A પ્લસ B/2 અને કોસ A માઇનસ B/2. એટલે જો કોસ A એટલે ઓમેગા ટી માઇનસ B, તો માઇનસ ઓમેગા ટી માઇનસ 5, આ B છે. A માઇનસ B કરો, બાય શું કરી દો? 2. થઈ ગયું. તો જો આના બરાબર શું થાય? તો આ 2A કોસ આ શું થઈ ગયું? જો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ 5/2, એટલે આપણે લખી શકીએ 2 ઓમેગા ટી પ્લસ 5. બરાબર. 5/2 નથી, સોરી, અહીંયા 5 છે, આખા બાય 2 છે ને. તો આ 2 અને આ શું થયું? કોસ. અહીંયા ઓમેગા ટી જશે એટલે માઇનસ 5/2. તો જો આના બરાબર શું થાય? 2A કોસ અને કાઉસ છૂટો પાડી દઈએ તો 2 ઓમેગા ટી/2 એટલે ઓમેગા ટી પ્લસ શું થયું? 5/2 અને કોસ
કોસની અંદર માઇનસ હોય કે પ્લસ એનું કોઈ મતલબ નથી. આ ઋણ નિશાનીનું કોસમાં મહત્ત્વ નથી. એટલે કોસ માઇનસ 5/2 બરાબર શું લખાય? કોસ 5/2. જો યાદ રાખજો, કોસ માઇનસ એક્સ હોય કે કોસ પ્લસ એક્સ હોય બધું સરખું જ છે. એટલે એ માઇનસ લખો પ્લસ, કોસની વેલ્યુમાં ફરક પડતો નથી. પણ જો સાઇન હોય સાદરૂપમાં, સાઇન માઇનસ એક્સ બરાબર શું લખાય? માઇનસ સાઇન એક્સ. તો આ અંદરની નિશાની અહીંયા 12 લાગે. જો આ ઋણની જગ્યાએ ધન લેવો હોય એંગલ, તો આ માઇનસ 12 લાગે. પણ કોસમાં માઇનસ પ્લસનો ફેર રહેતો નથી. તો જો આપણું આ સાદરૂપ આવી ગયું, બરાબર. આ પ્રમાણે કરો તો આ શું મળ્યું? આ તમને મળી ગયું તમારું પદ અહીંયા, બરાબર. ગોઠવીને લખ્યું છે, ખ્યાલ આવે છે? એટલે આ પદ આના જેવું છે. હવે આમાંથી તમે કંપ વિસ્તાર લઈએ તો જો આને ગોઠવીને લઈએ 2a cos 5/2 cos ઓમેગા ટી પ્લસ 5/2 y બરાબર. તો જો આ તરંગનો કંપ વિસ્તાર શું થઈ ગયો? તો આને y બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5 સાથે સરખાવો તો જો એ કંપ વિસ્તાર હોય ને cos ઓમેગા ટી પ્લસ 5, આ પદનો જે સહગુણક હોય એ શું થાય? કંપ વિસ્તાર. તો આપણો જો cos ઓમેગા ટી પ્લસ 5/2 પદ આ છે તો એનો કંપ સહગુણક આટલો થઈ ગયો. તો જો આપણા કેસમાં તરંગનો કંપ વિસ્તાર કેટલો આવ્યો? કંપ વિસ્તાર થશે 2a cos 5/2. તો જો તીવ્રતા મળી ગઈ. તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જો કંપ વિસ્તાર આટલો છે, આનો વર્ગ કરજો તો 4a² cos સ્ક્વેર 5/2 થઈ ગયું. અને a² ની જગ્યાએ I0 લખાય, બરાબર. જો આપણું મૂળ તરંગનો કંપ વિસ્તાર કેટલો છે અહીંયા જોઈ લો. તો આપણું તરંગ છે, બરાબર, y1 અથવા y2, એનો કંપ વિસ્તાર કેટલો છે? a. અને તીવ્રતા આપણે ધારી હતી શરૂઆતમાં I0. તો એના ઉપરથી વિચારીએ તો I0 ચલે છે શું થાય? a². કોઈ પણ સિંગલ તરંગ લઉં એનો કંપ વિસ્તાર એ છે, તીવ્રતા I0, તો I0 ચલે છે a². તો અહીંયા a² ની જગ્યાએ શું લખવું? I0. અહીંયા સ્મોલ છે, સોરી, આ કેપિટલ એ નહીં, પણ બધે અહીંયા જ્યાં જ્યાં છે એ સ્મોલ 2a છે, બરાબર. તો 4I0 cos સ્ક્વેર 5/2. તો જો આ તીવ્રતાનું સૂત્ર મળે, બરાબર. એટલે તમે આગળ સાદરૂપ જોશો તો જો તમારે આગલી સાઈડમાં તીવ્રતા તમને કેટલી મળશે? I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. ચાલો, એટલે સંપાતીકરણ, બરાબર. અહીંયા સૂત્ર સમજો કે બે વેવ છે એની વચ્ચેનો કળા તફાવત કેટલો છે? 5 છે, બરાબર. I0 એની એક સિંગલ તરંગની તીવ્રતા છે, તો પરિણામી તીવ્રતા શું થશે? I. તો બે વેવ્સ જ્યાં ભેગા મળે ત્યાં કેટલી તીવ્રતાનું વેવ્સ મળશે? પરિણામી તીવ્રતા I છે. તો એનું સૂત્ર આપણે આવું લીધું. હવે આમાંથી તમે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો બોલી શકો કે ભાઈ કળા તફાવત કેટલા હોય તો તીવ્રતા મહત્તમ બને, અથવા કેટલો હોય તો તીવ્રતા 0 બને. તો જો તીવ્રતા કળા તફાવત ફાઈની વેલ્યુ આવી લઈએ 0, ±2π, ±4π, ટૂંકમાં બેકી પાઈ, 2π, 4π, 6π, 8π, ઇન્ફાઇનાઇટ, ± કોઈ પણ વેલ્યુ લઈ લો. તો વિચારો તીવ્રતા કેટલી થશે? તો જો વિચારો આ ફાઈ 0 મૂકી દો તો ફાઈ 0 મૂકું તો આ પદ 0 થશે, એટલે cos સ્ક્વેર 0, તો cos 0 1, આખું cos સ્ક્વેર વાળું પદ 1 થઈ જશે ફાઈ 0 મૂકું તો તીવ્રતા I કેટલી આવી? 4I0. એટલે જો I 4I0 થઈ. આ મૂકી જાઓ, ચાલો 2π. તો જો આ લખ્યું હોય તો શું લખાય? 4I0 cos સ્ક્વેર, આ થઈ ગયું 2π/2, 2 કેન્સલ. તો cos સ્ક્વેર પાઈ છે ને, તો cos π -1 એનો સ્ક્વેર કર્યો એટલે +1, તો પણ કેટલું આવશે? 4I0. ટૂંકમાં ફાઈની આ કોઈ પણ કિંમત મૂકશો તો તીવ્રતા હંમેશા કેટલી આવશે? 4I0. તો તીવ્રતા 4I0 આવશે, એનો અર્થ કેવી થઈ? 4I0 એટલે મહત્તમ. તો વ્યતિકરણ કયું થઈ ગયું? સહાયક. એટલે આના ખાસ કિસ્સામાં લખાય કે ફાઈની વેલ્યુ 0 અથવા બેકી પાય હોય, 2π, 4π, 6π હોય તો હંમેશા તીવ્રતા 4I0 થાય અને વ્યતિકરણ સહાયક રચાય. તો જો આ સહાયક વ્યતિકરણની રચના થઈ ગઈ. એ જ રીતે ઉલટું લઈએ, જો કળા તફાવત કેટલો હોય? એકી પાય હોય,
બરાબર, પાઈ, 3 પાઈ, 5 પાઈ, પ્લસ ઓર માઇનસ વેલ્યુ છે અહીંયા પણ. તો તીવ્રતા કેટલી થશે? 0. તમે કોઈ પણ એક વેલ્યુ મૂકીને ચેક કરો. ચાલો પાઈ મૂક્યું તો 5ની જગ્યાએ શું મૂક્યું? પાઈ. તો અહીંયા cos સ્ક્વેર પાઈ બાય 2 થયું. તો આપણને ખબર છે cos પાઈ બાય 2 કેટલું થાય? 0. તો તીવ્રતા કેટલી થઈ? 0. એ જ રીતે 3 પાઈ મૂકું તો અહીંયા થઈ ગયું 3 પાઈ બાય 2. તો cos 3 પાઈ બાય 2 એ 0 થાય. ટૂંકમાં એકી પાઈ મૂકું તો તીવ્રતા 0 થશે. તો વ્યતિકણ કયું રચાશે? વિનાશક. એટલે આ બે વેવ્સ કોઈ પણ અવકાશના પી બિંદુએ પહોંચે ત્યારે તીવ્રતાનું સૂત્ર દર્શાવે છે. બરાબર. હવે બરાબર આ બે આટલું શીખ્યા પછી આ શરતો તમે બરાબર મગજમાં રાખી લો. દાખલા માટે કામ આવશે કે વ્યતિકરણમાં આપણે બે પ્રકાર લીધા, સહાયક અને વિનાશક, અને એની પદ તફાવત અને કળા તફાવતની શરતો જોઈ કે બે વેવ્સ વચ્ચેનો પદ તફાવત કેટલો હોય અથવા કળા તફાવત કેટલો હોય તો આ વ્યતિકરણ રચાય. તો જો પદ તફાવતની શરત શું આપી? સહાયકમાં પદ લેમડા આવે. જો એક તમને એમ થાય પદ ને કળા એટલે શું, તો લેમડાની ભાષામાં વાત કરીએ જો તો એ પદ કહેવાય. લેમડા છે હંમેશા ડિસ્ટન્સ, એટલે મીટરમાં માપીએ કે બે વેવ્સ વચ્ચેનું ડિફરન્સ કેટલો છે મીટરમાં. કે અહીંયા S1 અને S2 છે, અહીંયા P પાસે વેવ્સ પહોંચ્યું તો આ 10 મીટર છે, આ 20 મીટર છે, તો ડિફરન્સ કેટલો થયો? 10 મીટર. કે ભાઈ કોઈ પણ એક વેવ્સને 10 મીટર વધુ અંતર કાપવું પડ્યું, તો આ પદ તફાવત છે. પણ જો પાઈની ભાષામાં, એંગલની ભાષામાં વાત કરીએ તો એ શું થઈ ગયું? કળા તફાવત થઈ ગયું. બરાબર. તો જો પદ તફાવત કેટલો હોય? n લેમડા. આગલી થિયરીમાં હવે સારાંશ જો, અથવા તો સહાયક રચાય, અને n+½ લેમડા હોય તો વિનાશક રચાય. એ જ રીતે કળા તફાવતમાં લખવું હોય તો જો સહાયક વ્યતિકરણમાં શું આવ્યું? 2n પાઈ. બરાબર. જો બધી બેકી પાઈ આવી એટલે n 1 2 3 મૂકો તો જો બેકી પાઈ મળશે તો સહાયક. એ જ રીતે એકી પાઈ મૂકો એટલે શું લખ્યું? 2n+1 પાઈ. બરાબર. તો એ શું થઈ ગયું? વિનાશક વ્યતિકરણ રચે. n 0 1 2 3 મૂકો તો જો 0 1 2 3 મૂકો તો આ એકી પાઈ આવશે. 0 મૂકો જો તો આ પાઈ આવ્યું. 2 મૂકો, બરાબર, 1 મૂકો, સોરી, n 1 મૂકો તો 2 × 1 2 + 1 એટલે 3 પાઈ આવ્યું છે. એટલે n ની 1 2 3 કિંમત મૂકો એટલે આ બધી વેલ્યુ મળશે. તો આવું લાંબુ ન લખવું હોય તો આ ટૂંકમાં તમે કળા તફાવત લખી શકો. તો આ પદ તફાવત, આ કળા તફાવત, આ શરતોનું પાલન થાય તો જે તે સહાયક અથવા વિનાશક વ્યતિકરણ રચાય. એટલે આખું મેથેમેટિકલ સાદરૂપ છે. બરાબર. શાંતિથી સમજો, આવડી જાય એવું છે. પ્રેક્ટિસ કરજો એટલે ખ્યાલ આવી જશે. પ્રશ્ન નંબર 14. અસુસબદ ઉદ્ગમો એટલે શું? અસુસબદ ઉદ્ગમોના સંપાતીકરણથી મળતી પરિણામી તીવ્રતા શોધો. બરાબર. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એ કયા ઉદ્ગમ હતા? સુસબદ ઉદ્ગમો હતા. ફરીથી યાદ કરાવી દઉં. સુસબદ એટલે શું હતું? તો આપણી મૂળ આ જ એક આકૃતિ પર આપણી આખી ચર્ચા થાય છે. પાણી પર જે વેવ્સ ઉત્પન્ન કર્યા એની આપણે વાત થાય છે. તો મેં તમને કીધું હતું કે બંને ગોળા છે એ ટ્યુનિંગમાં પાણીને ટચ થતા હોય, એક સરખા સમય ડિફરન્સે પાણીની સપાટીને ટચ કરતા હોય તો જે વેવ્સ નીકળે એની વચ્ચે વેવ્સ પણ લયબદ્ધ હશે. બરાબર. પણ માની લો આ બંને ગોળાને અસ્તવ્યસ્ત ગમે એમ કોઈ પણ સ્પીડે પાણીને ટચ કરાવો તો જે વેવ્સ મળે છે, બરાબર, એની વચ્ચે કોઈ કળા તફાવત કે કોઈ ટ્યુનિંગ જોવા મળશે નહીં. તો તમને એમ કીધું કે આનો શૃંગ હશે તો આનો એ વખતે શૃંગ હશે, ગર્ત હશે અથવા બીજું કંઈ પણ હશે. બરાબર. પણ કોઈ ટ્યુનિંગ હશે નહીં. તો જો એવા સમયે શું થશે? પાણી પર આજે અત્યારે નિશ્ચિત પેટર્ન તમને જે દેખાય છે આવી ભૌમિતિક ભાત જોવા મળવાની નથી. બરાબર. તો અહીંયા આ જે ઉદ્ગમો છે એ કેવા થઈ ગયા? અસુસબદ થઈ ગયા. એટલે જો કળા તફાવત બંને વચ્ચેનો અચળ નહીં થાય તો હવે જોવા શું મળશે કે કોઈ પણ બિંદુ તમે પાણીની સપાટી પર જોશો તો ત્યાં ક્યાં તો ન્યૂનતમ અથવા અધિકતમ, બરાબર, ત્યાં મોટું શૃંગ અથવા મોટું ગર્ત અથવા એ સિવાયનું તો ઝડપથી આમાં બદલાતું રહેશે. ભાત છે એ ઝડપથી બદલાતી રહેશે. એટલે એવું કીધું કે બે તરંગને લીધે અવકાશના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય.
બે ઉદ્ગમો છે, બરાબર, એના કારણે ઉદ્ભવતા જે સ્થાનાંતરો છે એનો કળા તફાવત સમય સાથે ખૂબ ઝડપથી બદલાતો હોય. બરાબર, આપણે સુસંબંધમાં શું લખતા હતા કે કળા તફાવત અચળ રહેતો હોય, અહીંયા આપણે શું લખીએ, ઝડપથી બદલાતો હોય. તો તેવા ઉદ્ગમને આપણે શું કહી દઈએ, અસુસંબદ્ધ કહેવાય. હવે અસુસંબદ્ધ કિસ્સામાં વ્યતિકરણ ભાતમાં શું જોવા મળશે, ત્યાં કેવી પાણીની સપાટી પર પેટર્ન પડશે, તો ત્યાં મહત્તમ અને ન્યૂનતમ સ્થાન ખૂબ જ ઝડપથી સમય સાથે બદલાશે. બરાબર, ત્યાં મોટું શું કે ગર્ત અથવા મહત્તમ અને ન્યૂનતમ સ્થાન, બરાબર, એટલે મોટો કંપ વિસ્તાર, ન્યૂનતમ સ્થાન એટલે કંપ વિસ્તાર ઓછો હોય, તો એવા સ્થાનોમાં ઝડપથી બદલાશે અને સરેરાશ તીવ્રતા મળશે. બરાબર, અહીંયા આપણે સરેરાશ તીવ્રતા વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે જો સરેરાશ તીવ્રતા કેટલી થાય એની કેલ્ક્યુલેશન જોઈએ.